મિત્ર રામ રામ, જય માતાજી. કેમ છો બધા મજામાં ને? આપણે અત્યારે જવાનું છે પાનભાઈ નવા યુટ્યુબ પર આવ્યા છે, એ તમને પણ દેખાડું. તો હાલો, જો કોણ યુટ્યુબર છે નવું એ તમને દેખાડી. આ સોડા લઈ જાઉં છું યુટ્યુબર માટે. આપણે ફોન આવ્યો તો પાનભાઈ દર્શન કરવા આવ્યા છે. હાલો, તમને નવા યુટ્યુબરની મુલાકાત કરાવું. આપણે યુટ્યુબર ચેનલવાળા આવ્યા છે તો એમની મુલાકાત કરાવું અને એની છોડા પણ જોઈને હાટું લઈને જવું. તો આગળ વિડીયો જોતા રહ્યો મારો. આપણે પાનભાઈ આવ્યા છે યુટ્યુબર ચેનલવાળા. તો જો તમે યુટ્યુબર ચેનલવાળા કોણ છે એ તમે પણ જોઈ શકો. અહીંયા જઈને મુલાકાત કરાવીશ. અને જો આ રસ્તામાં હાલ્યો જાઉં છું, કારણ કે હાલીને જવું પડે, પગમાં વાંધો છે તે માટે. જો મોટરસાઇકલ તો ફાવતું નથી, એટલે આપણે થોડીક વારે લાગે. અને સોડા પણ લઈ જાઉં છું. આપણે તો મહેમાન જ માનવાના, બરાબર. ગમે આવ્યો હોય, ફોન આવ્યો તો પાનભાઈ દર્શન કરવા. આપણે તો ગમે માણસો આવે એટલે સેવાવાળા માણસ છે આપણે. તો ગમે દર્શન કરવા આવ્યા હોય તો આપણે ફોન આવે તો જવું પડે. મહેમાન આવ્યો તો ફોન આવ્યો તો યુટ્યુબરવાળાનો. તે કોણ નવા યુટ્યુબરવાળા છે એમની તમને મુલાકાત કરાવું. તો આગળ મારો વિડીયો જોતા રહ્યો. અને મારા વિડીયોમાં તમે પહેલી વાર આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. જો આવી રીતના પાનભાઈ જવાનો રસ્તો પણ છે, તમને હું દેખાડું. આપણે ક્યારેક આવો તો અહીંયા પાનભાઈ દર્શન કરવા આવવાનું. તો આવી રીતના બાવરા પણ છે અમારે અહીંયા ઘણા રોડ ઉપર હું હાલ્યો જાઉં છું. જો આ આપણે પાનભાઈએ જવાનો રસ્તો આવી ગયો. અહીંયા આખો વળી જવાનો એટલે પાનભાઈના દર્શન થઈ જાય. અને અહીંયા પાનભાઈ બેઠા છે, એમનું મંદિર છે. તો ચાલો આપણે હવે નવા યુટ્યુબરની મુલાકાત કરાવી. જો મિત્રો, આપણે તમને થોડા લઈને આવ્યો ત્યારે કીધું હતું ને કે આપણે નવા યુટ્યુબર આવ્યા છે પાનભાઈ દર્શન કરવા નારી બધે. તો આવ્યા યુટ્યુબર નવા છે. જય માતાજી. અમને તમે જોયા જ છે, બરોબર. મારી ચેનલ તમે જોતા હોય એટલે નરસિંહ કાકા જ છે મારા. હું એનો ભત્રીજો છું. હું તમને વિડીયોમાં પણ બતાવી છે અને એની ચેનલ પણ તમે જોતા હોય. તો નરસિંહ કાકા બોલશું. જો એના હાટું થોડા પણ લાવ્યો. રામ રામ, જય માતાજી મિત્રો. અત્યારે જો હું ને મોહનભાઈ આવ્યા હતા અહીંયા પાનભાઈના દર્શન કરવા. કારણ કે અમારે યુટ્યુબનું પેમેન્ટ આવે એટલે પહેલાં અમે બધા પાનભાઈએ, બાપાએ, પુરાપુરા દાદાએ, માતાજીએ, આપણે વાડીએ બાપારીએ અહીંયા અને રામાપીર બાપાએ બધે નારિયેળ વધેરી છે, તમને ખબર જ છે. તો અહીંયા જ આવ્યા હતા. કે અશ્વિનને ફોન કર્યો કે ક્યાં જો? અશ્વિન અમારો ભગત છે, સમજ્યા. કાયમ અમારે અહીંયા આવે સેવા બધી. અહીંયા દેખાય દેવા ચૂપ કરે, સાફ ચૂપ બધું પાણી ભરીને રાખે, એવું બધું કાયમ એ કરતો હોય અહીંયા. પછી અહીંયા દાદાએ, સુરાપુરા દાદાએ, અહીંયા અમારે ચેનલમાં તમે વિડીયો જોયો હશે, ગોરિયા પરિવારના સુરાપુરા દાદા ને એની ચેનલમાં એ છે, બરાબર. તમે વિડીયો જોઈ લીજો. એમનું નામ અશ્વિન છે અને બરાબર આ એમની ચેનલ છે, તમે જોવો વિડીયો એ જ. તો એમને થોડીક સપોર્ટની જરૂર છે, તો એમને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા આગળ જેટલા તમારી પાસે વોટ્સઅપના ગ્રુપ હોય તો એમાં શેર કરજો, બરાબર. તો એટલે એમને સપોર્ટની જરૂર છે. કારણ કે એમને છે ને જો આ પગની થોડીક તકલીફ છે. નકર હું કહું નહીં, બરાબર, સપોર્ટ માગું જ નહીં. હું છતાંય કોઈ દી નથી માગતો. પણ આ તો આ જણ જરાક ઘાયલ જેવો છે ને, પગની તકલીફ છે, એટલા માટે હું તમને કહું છું કે એમને થોડોક સપોર્ટ બને એટલો મારા તરફથી, બરાબર, બને એટલો સપોર્ટ કરજો. અને એમની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો આગળ, બરાબર. તમારા મિત્રો જે જોવે એવા હોય ને એને સેન્ડ કરજો, એટલે એ પણ વિડીયો જોઈ શકે અને એમને પણ સપોર્ટ મળે અશ્વિને. તો અત્યારે જો આ સોડા લાવ્યો તો કીધું હવે બે કાકા ભત્રીજો બે કીધું સોડા પી લઈ. કઈ સોડા છે? જીરા મસાલા લાવ્યો હોઉં. જીરા મસાલા. કારણ કે કાકા જો અહીંયા મહેમાન આવ્યા હોય, ગમે ભાઈના હોય, તો પાણી પીધા વિના તો જવા જ ન દો. અને ફોન આવે એટલે તો એને ગમ્યા હોય અહીં આવી જ જવાનું. અને આપણે જો પાનભાઈ તો ડેલી દર્શન કરવા આવે. તો કીધું અત્યારે તડકા બહુ તપે અને કાકા ની આવ્યો હોય, લાવ થોડા લઈને જાય. ચા તો અહીંયા લાવી નહીં, બરોબર. ચા તો ગરમ ઠરી જાય અને ઠંડુ લઈ આવતા ઉનાળામાં. જે ધીર કાકા આપણે સુરાપુરા દાદાએ પાણી પાય જાળવાનું, એને પણ સોડા પાવાની.
અહીંથી ને પછી અહીંયા જાય. હા. અમે તો જઈએ એટલે અમે તો અહીંયા કણે નહીં જઈએ. હા હવે તો ઈ તો એને જે મટવી જવાનું છે ને મટવી નથી એટલે જવાનું. જઈએ પણ અમે તો જવાનું ને બારમી પછી ટાઈમ થઈ જાય ને નારે વચેરી ત્યાં બાપાએ વાડીએ નારી વચેરી તો એવું જોવાનો ટાઈમ થઈ જાય. કારણ કે તમને ખબર જ છે આપણે બધું રાખી ખાલી વિડીયો નથી બનાવતા ભેહું જોવાનું જ કામ કરવું પડે એમ પાણી વારવું પડે ભેંસો રાખી દોરી પડે બધું કામ કરવું પડે એટલે આપણે તો એવું છે. અશ્વિનને થોડોક સપોર્ટ કરજો મારા તરફથી અને હાલો આગળ વિડીયો જોતા રહ્યો અને જો સોડા પીવી હોય તો હાલો બરાબર પાનભાઈને દર્શન થઈ જાય સોડા પીવી લે તો ત્યારે કાંઈ જાલી રોડ ઉપર નીકળો ને તો પાનભાઈના દર્શન કરવા જરૂરથી આવજો. છતાં પાનભાઈ અમારા ગોરિયા પરિવારના દીકરી છે કારણ કે અમને જાજી કોઈ ખબર નથી પણ ખબર છે એટલી કઈ અને માનતા જો ગમે અમારું ગામ માને તમે માનો ને શ્રદ્ધા વિશ્વાસ રાખો ને એટલે બધું મનોકામના થાય. તમે માનતા કરો ને એટલે સફળ થઈ જાય. જો માનતા સુંદરિયું લાવે તોરણ બધી વસ્તુ લાવે ચાંદલા બંગડીયું બધી પાનભાઈ માનતા ચાલુ છે અને ખીર કરે હમણાં. ઘણા આગળથી માણસો આવે કે તમારા પાનભાઈ રહ્યા એને અમે ખીર કે માનીને એટલે કે નાગ કેળો હોય ને તો એ ઉતરી જાય. જોકે અમને ખબર નથી પણ બહારના લોકો આવે ને અમારા ભાઈ બહાર રહેતા એ છે એને હવે અમે ઓળખવા માંડ્યા. એ આવે એટલે એ કહેતા હોય કે આ રીતનું કામ કરે પાનભાઈ. ડાઘ હોય ને ડાઘ દાદર કે એ બધું મટી જાય. મટી જાય એટલે પાનભાઈ બહુ સારું કામ કરે. તો જાલી ગામના રસ્તે નીકળો વાંકાનેર થી લુણચર જાય ને એ રસ્તે છે બરાબર અને ધજા લીમડા બાંધેલી જ છે બરોબર. તમે જોવો એટલે રોડ દેખાય. તો દર્શન કરવા ક્યારેક આવજો પાનભાઈના. ચાલો હવે આગળ વિડીયો જોતા રહીએ. આપણે ધીરકાકા પાણી જાળવાનું પાય છે અને ગરમી થોડીક થઈ છે તો આપણે નરસિંહ કાકાને સોડા પાય યુટ્યુબર વાળાને બરોબર. તો જો ધીરકાકા સોડા પીવે તો હવે ધીરકાકા બોલશે. અહીંયા આપણા સુરાપુરા મેં તમને કીધું ગોરિયા કુટુંબના સુરાપુરા દાદા છે અહીંયા જાળવા પાય છે ધીરકાકા. તો મને એમ થયું કે સોડા લેતો જો. સોડા લાવ્યો છે અશોક ભગત આપણે પીસ્યા જાળવાનું પાણી પાઈ બાપાના મંદિરે સોડા પી. તો જો મિત્ર જીરા મસાલા લાવ્યો ધીરકાકા હાલ છે ને થોડીક હાલે, હાલે. થોડીક ઠરી જાય છે કેમ કે હાલીને આવું એટલે મોટરસાયકલ તો આવડતું નહીં મને હા પગમાં તકલીફ દેશ આવે. ઠરી ગઈ હાથ ઠરેલી તો પીવાની જ હોય બરોબર. બહુ ટાઢી નથી થોડીક ટકા ખટી જાય હા. થી હોય હાલ એ તો પછી સેટું હોય ને. એમને. કેટલા વાગ્યા અહીંયા? હું આવ્યો 4:30. 4:30 ના આવી ગયા. તો જો મિત્ર આપણે અમારા ગોરિયા કુટુંબપુરા દાદા છે અહીંયા ઝાડવાનું બગીચા જેવું છે બરોબર. તો ધીરકાકા મોટર ચાલુ કરી અને ઝાડવા પાય છે કારણ કે કામે છૂટી જાય એટલે એને ઝાડવા પાવાનું છે અને મારે દીવા ધૂપ કરવાનું. આપણે ક્યારેક આવી એવું કાંઈ નથી ઝાડવા પાવા માટે પણ આપણે સાફ સફાઈ માટે બાકી છે ને ઝાડવા પાવાનું આ ધીરકાકા ભાઈ. કેટલોક બાકી રહે? હજી બાકી છે અડધા. અડધા પાણી પાણી પીધું ને? હા પીધું. તો આ ગોરો જો કાલે ધીરકાકા ભીરો છે આપણે હો. હા કારણ કે હમણાં દડે રંબાવાળા આવતા હતા ને ત્યારે ગોરો ખાલી કરી નાખતા હતા એટલે હમણાં ભીરો આવી પાછો. તો હાલો ઝાડવા પાઈ ધીરકાકા દેખાડી હા પી જજો તમારે જ પીવાની બધી. જો આ કૈણા બાપા અડધા બાપા અને સુરવીર બાપા છે એટલે આપણે વાંકાનેરથી લડતા લડતા આવ્યા છે. અહીંયા જો થડ છે અને તરાવ પડખે તમને વિડીયો પણ બતાવ્યો છે બરોબર. અને જો અત્યારે મોટર ચાલુ છે જો અહીંયા લાઇટ પણ છે અમારા સુરાપુરા દાદાએ. અને પોર પણ અમારે આયોજન કરવાનું છે વાતચીત કરી છે હમણાં કોટડા અમે ગયા હતા માતાજી માંડવામાં. પોર અહીંયા બાપાએ આયોજન કરવાનું એટલે બધાય ભાઈઓને ભેરા કરવાના છે. પોર આપણે આયોજન કરશું ને ત્યારે ગોરિયા કુટુંબના. તો હાલો હવે આપણે ધીરકાકા ઝાડવાનું પાણી પાઈ એ દેખાડી અને જો દીવાથી ઉપર નાખ્યા. ઝાડવા પડી ગયા છે નડી લઈને જો આ પાણી ચાલુ છે હાલી ગયું છે આ પહેલા. આમ બધા પાઈ દીધા ઝાડવા. હવે આ ચાલુ છે આમ પાતો જ તો ધીરકાકા પાંદડા કેમ ખરી જતા? ચૈતર મહિનો આવે તે આપણે ચૈત્ર મહિનો પાન બદલાવે ને. પાન બદલા પછી નવા પાંદ આવે. આ નવા લીંબોરી કેટલી પાક છે લીંબોરીમાં? જો લીંબોડીની ગાંઠ છે એમ ચોમાસા પાકી જાય. તો જો આ ધીરકાકા ઝાડવાનું પાણી પાઈ રહ્યા છે અને આવો બધો બગીચો છે આપણે. જો બગીચો તો દેખાડ્યો છે ડાર પણ છે. હવે તો મોટર કાંઈ વાંધો નથી કાઢતી પણ પાણી ઓછું થોડું કાઢે એવું લાગે છે ને.
મોટું ને પાછું હવે ઉનાળો છે એટલે તરમાં પાણી ઓછું હોય ને તે. તો હાલો હવે આપણે કાકાનો મંડપ કાઢી અહીંયા જવાનું એટલે જાય. ધીર કાકા જો પાણી પાય છે જાળવા. નકર તમારે ઘરે જ આવું તો હું પાઉં. રાયણું ખાવા આવશો ને ફેર એક દી તો ફોન કરીશ ને મસરૂમ તણી જઈ ઘરે રાખીએ જો હશે તો દઈ જઈશ. હાલ છે ને તો હાલો રામ રામ તો બોલો. જય માતાજી. અશ્વિનભાઈ સપોર્ટ કરજો એ કઈક. એટલે હાવ સપોર્ટ નહીં આમ થોડોક આગળ વધે. વાહ વાહ. એટલે અમારા ધીર કાકા કોમેડી પણ છે અને મોજીલા પણ છે. અમે કાકો ભત્રીજો છે પણ આમ તમને એમ થાય ભાઈબંધ જ છે એવી રીતના બધા એરે ફરે નહીં ધીર કાકા. તો હાલો હવે આપણે એક દી મઠે પંખો હમો કરવાનો એ તો યાદ નથી આવતું. ઓલો ફરે મારે જો પોતું કરું ને ધીર કાકા તો હેઠે હુકાતું નહીં મઠમાં. પંખો હું નોરતાનો બંધાઈ હોઉં આપણે ખોયલો હતો ને હજી કોઈએ સડાવી નથી દીધો તો આપણે સડાવવાનો છે એક દી. હાલો તો મિત્રો આપણે રામ રામ કહી દો હવે. રામ રામ આવજો.